ચાલો આજે આપણે વાત કરીએ ભગવાન શ્રી કૃષ્ણના બાળપણની, એમની લીલાઓની. આ કોઈ સામાન્ય વાર્તાઓ નથી. આ તો એવી કથાઓ છે જેમાં તોફાન છે, ચમત્કાર છે અને એની સાથે સાથે ઊંડા આધ્યાત્મિક સંદેશા પણ છે. બધું જ એક સાથે વણાયેલું છે. અને આ જ આપણને એક બહુ જ રસપ્રદ સવાલ પર લાવીને મૂકે છે. શું કોઈ બાળકની શરારત પાછળ કોઈ દિવ્ય યોજના હોઈ શકે? આપણે આ જ સમજવાનો પ્રયત્ન કરીશું. આપણે જોઈશું કે કેવી રીતે કૃષ્ણની એકદમ સામાન્ય લાગતી બાળરમતો પાછળ એક બહુ મોટો બ્રહ્માંડીય હેતુ છુપાયેલો હતો. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. આપણી સફર શરૂ થાય છે ગોકુળ ગામથી. એ જ ગોકુળ જ્યાં કૃષ્ણ બધાના લાડકા તો હતા, પણ એમના જેટલું તોફાની બાળક બીજું કોઈ નહોતું. અને ગોકુળમાં એમની સૌથી મોટી ઓળખ શું હતી ખબર છે? માખણચોર. કૃષ્ણને માખણ એટલું બધું પ્રિય હતું કે ગોપીઓ બિચારીઓ થાકી જ જતી એને છુપાવીને. પણ એમના બધા જ પ્રયત્નો પાણીમાં. જુઓ ગોપીઓ શું કરતી, એ માખણની મટકીને છેક છત પર ઊંચે લટકાવી દેતી. એમને એમ કે હવે કાનો નહીં પહોંચી શકે. પણ કૃષ્ણ અને એમના મિત્રો કંઈ કાચા નહોતા. એમની પાસે તો એક જોરદાર પ્લાન હતો. બધા મિત્રો એકબીજા પર ચડીને એક આખો માનવ પિરામિડ બનાવતા અને પછી નાના કૃષ્ણ સૌથી ઉપર ચડીને મટકી ફોડી નાખતા. અને પછી તો શું, માખણની લૂંટ ચાલતી. પણ અહીંયા વાત ખાલી માખણ ચોરવાની નથી. આ તો માત્ર એક રમત નહોતી. આની પાછળ એક બહુ જ ઊંડો અર્થ છુપાયેલો છે. સમજો કે જે રીતે કૃષ્ણ માખણ ચોરતા હતા, એ જ રીતે ભગવાન પોતાના ભક્તના શુદ્ધ, નિર્મળ હૃદયને પ્રેમથી ચોરી લે છે. એટલે કે એને જીતી લે છે. આ માખણ ચોરી એ ખરેખર તો દિવ્ય પ્રેમનું પ્રતીક છે. તો એક તરફ આ માખણચોર કૃષ્ણ હતા, પણ કૃષ્ણનો બીજો પણ એક ચહેરો હતો. જ્યારે પણ ગોકુળ પર કોઈ મોટું સંકટ આવ્યું ને, ત્યારે આ જ તૂફાની બાળકે એક દિવ્ય રક્ષકની ભૂમિકા ભજવી હતી. દાખલા તરીકે જ્યારે કંસે પૂતના નામની રાક્ષસીને મોકલી, એણે શું કર્યું? પોતાના સ્તનો પર ઝેર લગાવીને કૃષ્ણને મારવાનો પ્રયત્ન કર્યો. પણ એને ક્યાં ખબર હતી કે એ કોની સાથે રમી રહી છે? બાળકૃષ્ણે દૂધની સાથે સાથે એના પ્રાણ પણ ખેંચી લીધા. અને પછી પેલો કાલિયા નાગ, જેણે આખી યમુના નદીને ઝેરી કરી દીધી હતી, કૃષ્ણે શું કર્યું? એના માથા પર ચડીને એવું તો નૃત્ય કર્યું કે એનું બધું જ અભિમાન ઉતરી ગયું. અને અહીંયા એક ખાસ વાત સમજવા જેવી છે. કૃષ્ણનો હેતુ ખાલી દુશ્મનોને મારવાનો નહોતો. એમણે પૂતનાને પણ મોક્ષ આપ્યો અને કાલિયા નાગને પણ જીવનદાન. એમનો દરેક મુકાબલો, પછી ભલે ગમે તેટલો ભયાનક હોય, એ અંતે તો એક ઉદ્ધારની કથા બની જતો. હવે આપણે એવી કેટલીક લીલાઓ પર આવીએ જ્યાં વાત ફક્ત રક્ષણ કરવાની નથી, પણ એનાથી પણ આગળ વધીને આધ્યાત્મિક મુક્તિ અને મોટા મોટા દેવતાઓના અભિમાનને તોડવાની છે. એક વારની વાત છે. કૃષ્ણના તોફાનથી યશોદા મૈયા એટલા કંટાળી ગયા કે એમણે કૃષ્ણને એક ભારે ખાંડણિયા સાથે બાંધી દીધા. પણ કૃષ્ણ તો કૃષ્ણ, એ તો એ ખાંડણિયાને ઘસડતા ઘસડતા રમવા લાગ્યા. અને રમતા રમતા એ બે મોટા અર્જુન વૃક્ષો વચ્ચેથી પસાર થયા. પેલું ખાંડણિયું ફસાઈ ગયું અને કૃષ્ણના સહેજ જોર લગાવવાથી બંને વૃક્ષો જડમૂળથી ઉખડી ગયા અને એમાંથી બે શ્રાપિત ગંધર્વો મુક્ત થયા. જુઓ તો ખરા, એક સજા પણ કોઈની મુક્તિનું કારણ બની ગઈ. અને હવે વાર્તા એક એવો વળાંક લે છે જ્યાં ટક્કર સીધી દેવોના રાજા સાથે થાય છે. કૃષ્ણે ગોકુળવાસીઓને કહ્યું કે આપણે દર વર્ષે ઇન્દ્રની પૂજા કરીએ છીએ, એના કરતાં તો આ ગોવર્ધન પર્વતની પૂજા કરવી જોઈએ, જે આપણને બધું જ આપે છે. આ વાત સીધી ઇન્દ્રના અહંકાર પર ઘા કરવા જેવી હતી. બસ પછી તો પૂછવું જ શું! ઇન્દ્રદેવ ક્રોધથી લાલચોળ થઈ ગયા. એમણે ગોકુળનો નાશ કરવા માટે એવા તો ભયંકર વાદળો મોકલ્યા કે મુશળધાર વરસાદ તૂટી પડ્યો. ચારે બાજુ પાણી જ પાણી, જાણે પ્રલય આવી ગયો હોય. બધા ગામલોકો ગભરાઈને બચાવો બચાવો કરતા કૃષ્ણ પાસે દોડી આવ્યા. અને એ સમયે એ બાળકે જે કર્યું એની કોઈએ કલ્પના પણ નહોતી કરી. બાલકૃષ્ણે આખા ગોવર્ધન પર્વતને પોતાની ટચલી આંગળી પર ઊંચકી લીધો અને બધા જ ગામવાસીઓ અને પશુઓને એની નીચે આશરો આપ્યો. વિચારો, એક બાળકની માત્ર એક આંગળીએ દેવોના રાજા ઇન્દ્રના અભિમાનને ચકનાચૂર કરી નાખ્યું. આ બધી લીલાઓ ખરેખર અદ્ભુત હતી, બરાબર ને? પણ હજી સૌથી મોટો ચમત્કાર તો બાકી હતો. એ ક્ષણ જ્યારે કૃષ્ણે પોતાની માતા યશોદાને પોતાનું અસલી, વિરાટ, બ્રહ્માંડીય સ્વરૂપ બતાવ્યો. અને તમને નવાઈ લાગશે કે આટલી મોટી, દિવ્ય ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ? એક સાવ સામાન્ય વાતથી. બીજા બાળકો રમતા રમતા દોડી આવ્યા અને યશોદા મૈયાને ફરિયાદ કરી, માં, તમારો કાનો તો માટી ખાય છે.
હવે દુનિયાની કોઈપણ માતાની જેમ જ યશોદા પણ ગુસ્સે થયા. એમણે કૃષ્ણને કહ્યું, ચાલ મોઢું ખોલ જોઉં, બતાવ મને માટી ખાધી છે કે નહીં. અને જેવી કૃષ્ણે પોતાનું નાનકડું મોં ખોલ્યું, યશોદા તો જોતા જ રહી ગયા, સ્તબ્ધ. એ નાના અમથા મોઢામાં એમને શું દેખાયું? આખું બ્રહ્માંડ. સૂર્ય, ચંદ્ર, અગણિત તારાઓ, પર્વતો, નદીઓ, આખી સૃષ્ટિ એમના બાળકના મુખમાં સમાયેલી હતી. એક ક્ષણ માટે તો એમને વિશ્વાસ જ ન થયો. બસ એ જ ક્ષણે યશોદાને સાચું જ્ઞાન થયું. એમને સમજાયું કે જે બાળકને એ પોતાનો દીકરો માનીને વઢી રહ્યા હતા, એ તો સાક્ષાત સમગ્ર બ્રહ્માંડનો સ્વામી છે. આ આખી કથાનો એ ચરમબિંદુ હતો જ્યાં એક તોફાની બાળક અને પરમતત્વ એકબીજામાં ભળી ગયા. તો માખણ ચોરીથી લઈને ગોવર્ધન પર્વત ઉપાડવા સુધી અને ત્યાંથી લઈને મુખમાં બ્રહ્માંડના દર્શન સુધી આ બધી જ અલગ અલગ લાગતી લીલાઓને જો એકસાથે જોડીએ તો એમાંથી આપણને શું સંદેશ મળે છે? અને એનો સાર બહુ જ સરળ અને સુંદર છે. કૃષ્ણની દરેક લીલા આપણને એક જ વાત શીખવે છે કે ઈશ્વરને જીતવા માટે મોટા મોટા યજ્ઞો કે જટિલ પૂજાપાઠની જરૂર નથી. એ તો ફક્ત ભક્તના નિખાલસ પ્રેમ અને શુદ્ધ હૃદયથી વશ થાય છે. યશોદાનો એવો જ તો પ્રેમ હતો જેના કારણે પરમાત્મા પોતે એમના પુત્ર બનીને રહ્યા. અને આ આખી વાત આપણને અંતમાં એક પ્રશ્ન સાથે છોડી જાય છે. જો દિવ્યતા આટલી સામાન્ય ક્ષણોમાં, જેમ કે માટી ખાવામાં કે માખણ ચોરવામાં છુપાયેલી હોઈ શકે, તો ક્યાંક એવું તો નથી કે આપણે પણ આપણા રોજિંદા જીવનની નાની નાની સામાન્ય ક્ષણોમાં રહેલી દિવ્યતાને જોવાનું ચૂકી રહ્યા છીએ? આ એક વિચારવા જેવો સવાલ છે, ખરો ને?